નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, આંગણવાડીને લઈને ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આંગણવાડીમાં પણ કૌભાંડ જોવા મળી રહ્યો છે. ICDS યોજનામાં પોલમપોલ ચાલી રહી છે. અધિકારીઓએ કરોડો રૂપિયા ખર્ચાયેલા હોવાનો ખોટો દાવો કર્યો છે. બાળકોના ખોરાક અને યુનિફોર્મ સહિતના રૂપિયા 242 કરોડ અધિકારીઓએ વાપર્યા જ નહીં. ઓડિટમાં ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે. 8.82 લાખ કુપોષિત બાળકોમાંથી માત્ર 93,000ને સારવાર આંગણવાડી કેન્દ્રો પણ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે. DPO TDO દ્વારા બિનઉપયોગી જે રકમ છે તેમાં જિલ્લા વાઇઝ આ રકમ જાહેર કરવામાં આવી છે. મોરબી, પંચમહાલ, રાજકોટ, સાબરકાંઠા, તાપી, વલસાડ, મંડલ, વિરમગામ, તોગંબા, ગાંધીનગર, નીચર, ઉચ્છલ, ધરમપુર, પારડી, વલસાડ, ધોરાજી, જસદણ, ટંકારા અને કેન્દ્ર સરકારના ઓડિટમાં સામે આવેલા આ જે આંકડા છે તે જાહેર કરવામાં આવ્યા છે. કઈ રીતે કૌભાંડ થયું તો DPO TPO એ કરોડો રૂપિયા ખાતામાં પાર્ક કરી રાખ્યા છે. બિનઉપયોગી રકમનો મોટો ભાગ 7 જિલ્લા કાર્યક્રમ અધિકારીઓ, DPO અને 12 તાલુકા વિકાસ અધિકારીઓ TDO પાસે જમા હતી. આ અધિકારીઓને દર વર્ષે નવા બજેટની માંગ કરતી વખતે ગયા વર્ષના બાકી રહેલા ભંડોળની જાણકારી આપી નહોતી, જેથી ભંડોળની આ ગેરવ્યવસ્થા ચાલુ રહી હતી. તો ભારત સરકારના ઓડિટે ગુજરાતની બાળ વિકાસ યોજનાઓમાં ભીષણ નાણાકીય અનિયમિતતાનો અને સંપૂર્ણ લાપરવાહીનો પર્દાફાશ કર્યો છે. આ અહેવાલ મુજબ બાળકોના ખોરાક, યુનિફોર્મ અને આંગણવાડી બાંધકામ માટે આવેલા 242.39 કરોડ રૂપિયાનો ઉપયોગ જ નહોતો કરવામાં આવ્યો. આ પૈસા જિલ્લા અને તાલુકા વિકાસ અધિકારીઓના જાહેર ખાતાઓમાં જ પડ્યા રહ્યા હતા. ભાસ્કર દ્વારા ઓડિટમાં લેવામાં આવેલા જિલ્લાઓ અને તાલુકાઓનું પુનઃ પરીક્ષણ કર્યું. ઓડિટરે 7 જિલ્લાઓ અને 12 તાલુકાના નમૂનામાં સમાવેશ કર્યું જાણવા મળ્યું હતું. તો તપાસ દરમિયાન જાણવા મળ્યું કે મોટાભાગના કામો હજી બાકી છે અને આંગણવાડીઓ હજુ પણ જર્જરિત સ્થિતિમાં છે. તેનાથી પણ ગંભીર બાબત એ છે કે મહિલા અને બાળ વિકાસ WCD વિભાગે કેન્દ્ર સરકારને ખોટા ઉપયોગ પ્રમાણપત્રો UCS આપ્યા હતા. વિભાગે 69.73 કરોડ રૂપિયા ખર્ચાઈ ગયા હોવાનો દાવો કર્યો હતો, જ્યારે વાસ્તવિકતામાં આ પૈસા ફક્ત ખાતાઓમાં પાર્ક કરવામાં આવ્યા હતા. ધન્યવાદ.